નંબર 7 ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદરમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં પ્રેક્ટિકલ નંબર 7 જે છે એ શું છે? એક્સટેન્શન ઓફ એમીટર એન્ડ વોલ્ટમીટર યુઝિંગ સીટી એન્ડ પીટી. ઓકે, સીટીનો મતલબ થાય છે કરંટ ટ્રાન્સફોર્મર. શું થાય છે? કરંટ ટ્રાન્સફોર્મર. અને પીટીનો મતલબ થાય છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ઓકે, એટલે એમીટરની રેન્જ વધારવી હોય, એમીટર શું મેજર કરશે? કરંટ. તો એમીટરની રેન્જ વધારવા માટે મારે શું લેવું પડશે? સીટી. એમીટરની રેન્જ વધારવા માટે સીટી અને વોલ્ટેજ મીટરની રેન્જ વધારવા માટે પીટી. તો એક છે એનાથી કરંટની રેન્જ વધે, એક છે એનાથી વોલ્ટેજની રેન્જ વધે. અહીંયા મારી પાસે સીટી અને પીટી બંને છે. મારી પાસે અત્યારે મેઝરિંગ ક્લાસની સીટી નથી, પણ આપણી જોડે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન વિષયની અંદરમાં જે પ્રોટેક્ટિવ ક્લાસની સીટી છે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ બી કરંટ ટ્રાન્સફોર્મર જ છે. તો આ મારું કરંટ ટ્રાન્સફોર્મર છે સીટી. આ સીટીની જે રેન્જ જે છે એની અંદરમાં જો અહીંયા નેમ પ્લેટ પર લખેલું છે, એમાં રેશિયો 30:5. કેટલાનો છે? 30:5 નો રેશિયો છે. તો તમારા પ્રેક્ટિકલની અંદરમાં જ્યારે તમારે લખવું હશે કે ભાઈ તમારી સીટી જે છે એનો રેશિયો શું છે, તો ત્યાં તમારે પેન્સિલથી લખવાનું 30:5. તો પેન્સિલથી 30/5 નો રેશિયો લખીશું. એટલે કે ભાઈ પ્રાઇમરીમાંથી જો 30 એમ્પિયર કરંટ જાય તો સેકન્ડરીમાં 5 એમ્પિયર જાય. પ્રાઇમરીમાંથી 30 એમ્પિયર હોય તો સેકન્ડરીમાં 5 એમ્પિયર કરંટ જશે. મારે શું જોવાનું છે? મારે રેન્જ એક્સટેન્શન બતાવવું છે. મારે શું બતાવવું છે? રેન્જ એક્સટેન્શન. તો હું શું કરું છું ખબર છે કે ભાઈ ભલે પ્રાઇમરી બાજુથી રીડિંગ લઈશું, સેકન્ડરી બાજુ એ ઓછા થશે તો એને ઊંધું બી તો કેમ કે સેકન્ડરી બાજુ ઓછો કરંટ હતો જે પ્રાઇમરી બાજુ વધી ગયો. કોની મદદથી? સીટીની મદદથી. એવું થઈ શકે કે ના થઈ શકે? ડેફિનેટલી થઈ શકે. તો અત્યારે મારો જે સીટી રેશિયો જે છે એ છે 30:5. ઓકે, હવે હું શું કરીશ કે ભાઈ મારે 30 એમ્પિયર કયા કરંટ ટ્રાન્સફોર્મરમાં નથી જવા દેવાના. હું ધીરે ધીરે જેમ જેમ લોડ વધારતો જઈશ સેકન્ડરી સાઈડ ઉપર, એમ મારો કરંટ અહીંયા આગળ વધતો જાય. સેકન્ડરીનો કરંટ માપીશ અને એના આધારે પ્રાઇમરીનો કરંટ માપીશ. તો આમાં રેન્જ એક્સટેન્શન માટે ધારો કે વિચારતા આવીએ તો વોલ્ટ મીટરની રેન્જ એક્સટેન્શન કરવી હોય તો મારી પાસે મલ્ટીપ્લાયર્સ હોય, મલ્ટીપ્લાયર્સ. અને શન્ટ આ કરંટની એટલે કે એમીટરની રેન્જ વધારવી હોય તો મારી પાસે શન્ટ હોય. શન્ટ એટલે કે પેરેલલ પાથ. શું હોય? પેરેલલ પાથ. શન્ટ જે હોય એનો રેઝિસ્ટન્સ નાનો હોય. રેઝિસ્ટન્સ કેવો હોય? સ્મોલ. અને મલ્ટીપ્લાયર હોય એના રેઝિસ્ટન્સ કેવા હોય? લાર્જ. કમ્પેરેટિવલી વધારે વેલ્યુ રાખવી પડે કારણ કે વોલ્ટ મીટરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધારે હોય અને એમીટરનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછો હોય. તો હું પેરેલલ પાથ બી એ જ પ્રમાણે આપી શકું તો જ એની રેન્જ વધે, નહીં તો વધે નહીં. તમે જો સાદી વસ્તુમાં વિચારો, પેરેલલ પાથ એટલે કે બીજો એક પાથ, ટ્રાફિક વધી જાય તો આપણે શું કરે છે? રસ્તા ડબલ કરી નાખીએ છીએ, ડબલ લેન. હજી ટ્રાફિક વધ્યો, સર 3 લેન કરી નાખ્યો કાં તો 4 લેન કરી નાખ્યો. એ તમે શું કરો છો? પેરેલલ પાથ આપો છો લોકોને જવા માટે. શું કરો છો? પેરેલલ પાથ. બસ એનો જ ઉપયોગથી આપણે એવું કહીએ કે ભાઈ કરંટનું રેટિંગ વધતું જાય એટલે કે એમીટરની રેન્જ વધારવી હોય તો મારે શું યુઝ થાય? શન્ટ. અને વોલ્ટેજની રેન્જ વધારવી હોય તો શું યુઝ થાય? મલ્ટીપ્લિકેટર. ઓકે સર, હવે મારે ધારો કે સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરથી એમીટર અને વોલ્ટ મીટરની રેન્જ વધારવી છે. તો મારી પાસે કઈ કઈ વસ્તુ જોઈશે? એક તો પહેલાં કરંટ ટ્રાન્સફોર્મર જોઈશે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોઈશે. તો મેં સીટી ને પીટી મારા લીધા. મારું સીટીનું સ્પેસિફિકેશન છે 30:5 ની સીટી છે. કેટલા? 30:5. તો ભલે અહીં આગળ પ્રેક્ટિકલમાં 25/5 ની સીટી લખી છે, આપણી પાસે કઈ છે? 30/5 ની છે. ચાલશે? ઓકે. મારી પાસે જે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે છે એનો રેશિયો કેવો છે? 415/110 વોલ્ટ. કેટલા? 415/110 વોલ્ટ. તો મેં અહીંયા લખું છું 415/110 વોલ્ટ. એટલે કે પ્રાઇમરી બાજુ 415 વોલ્ટ, સેકન્ડરી બાજુ 110 વોલ્ટ છે. મારે એનાલોગ એમીટર જોઈશે તો એમાં એનાલોગ એમીટર મેં 0 થી 5 એમ્પિયર વાળું મારી પાસે અવેલેબલ છે. તો મેં 0 થી 5 એમ્પિયરનું એમીટર લીધું.
સેકન્ડરી પર 5 એમ્પિયર માપવાના છે તો મેં મીટર કઈ કનેક્ટ કરી દીધું સેકન્ડરીમાં. પ્રાઇમરી બાજુ બી 30 એમ્પિયર જવા દેવા માટે મારે એક મીટર લગાડવું પડશે, પણ એ હમણાં મારી પાસે મીટર સારી હાલતમાં નથી, એટલે હું શું યુઝ કરીશ, ક્લેમ્પ ઓન મીટર. ક્લેમ્પ ઓન મીટરથી ડાયરેક્ટ કરંટ મેજર કરીશ કે ભાઈ મારે કેટલું છે. એટલે મેં બીજું શું વાપર્યું અહીંયા આગળ, ક્લેમ્પ ઓન મીટર. તો એનાલોગ એમીટર મારા આવી ગયા. જ્યારે વોલ્ટ મીટરની વાત કરીશું, વોલ્ટ મીટર, તો મારી પાસે એનાલોગ વોલ્ટ મીટર છે, એમાં 0 થી 300 વોલ્ટનું એનાલોગ વોલ્ટ મીટર હું લઈ આવ્યો છું, એ મારી પાસે અવેલેબલ છે. મારે રેઝિસ્ટિવ લોડ બેંક જોઈતી હતી તો હું રેઝિસ્ટિવ લોડ બેંક લાવ્યો. લોડ બેંકની ઉપર જો સ્પેસિફિકેશન લખેલા હશે, 230 વોલ્ટ, કરંટની કેપેસિટી જો 10 એમ્પિયર લખેલા છે, તો 10 એમ્પિયર 230 વોલ્ટ, તો મારું કેટલું રીડિંગ થઈ ગયું, V/I પ્રમાણે 230 ગુણ્યા 10 એટલે 2300 વોટની કેપેસિટી છે, એટલે કે 2.3 કિલોવોટ સુધી ચાલશે. મારી રેઝિસ્ટિવ લોડ બેંક થઈ ગઈ. સિંગલ ફેઝનું વેરિયાક મારે જોઈશે, એ આ રહ્યું કે જેની કેપેસિટી લખી 0 થી 270 અને 25 એમ્પિયરની જગ્યાએ મારી પાસે કેટલાનું છે, 10 એમ્પિયર સુધીનું, એટલે હું 10 એમ્પિયરથી વધારનો કરંટ જવા દઉં. ક્લિયર? ઓકે. ડિજિટલ મલ્ટીમીટર જે છે, તો ડિજિટલ મલ્ટીમીટર છે જે વોલ્ટેજ મેઝરમેન્ટ કરવા માટે હું યુઝ કરીશ, તો એ મારી પાસે આવી ગયું. કરંટ માપવા માટે ક્લેમ્પ ઓન મીટર યુઝ કરીશ. તો હું જેટલા કમ્પોનન્ટ વાપરવાનો છે એ મેં અહીંયા આગળ લખી દીધા છે કે મારી પાસે આટલા અવેલેબલ છે. ઓકે, હવે હું શું કરવાનું છું, ભાઈ સર મારે આની રેન્જ વધારવી છે, તો હું શું કરીશ, હવે કનેક્શન ડાયાગ્રામ પ્રમાણે કનેક્શન કરી રહ્યો છું CT અને PT થી. તો મારી જે કરંટ ટ્રાન્સફોર્મર છે, તો હું લો રેન્જ ઉપર કરંટ કેટલો મેજર થાય છે એના આધારે પ્રાઇમરીનો કરંટ કેટલો હશે એ માપવાનો છે. મેં આ લોડ કઈ કનેક્ટ કરે છે, તો જો પ્રાઇમરીમાં જ કનેક્ટ કરીએ છીએ. લોડ ક્યાં કનેક્ટ કરે છે, પ્રાઇમરીમાં, એટલે પ્રાઇમરીમાં જેટલું હશે એના આધારે સેકન્ડરીમાં કરંટ જતો જશે. 10 એમ્પિયરની કેપેસિટી આની છે, જો વેરિયાક ઉપર લખેલું છે 10 એમ્પિયર. લોડની બી કેપેસિટી 10 એમ્પિયર છે, તો હું લગભગ 5 કે 6 સ્વિચ પાડીશ એટલે 6 એમ્પિયર લગીનનું જાય. જો 6 એમ્પિયર લગીનનું જતું હોય તો રેશિયો કેટલો છે, 30/5. તો અહીંયા આગળમાં 6/1 થશે, એટલે 6 એમ્પિયર પ્રાઇમરી પર જાય તો સેકન્ડરીમાં કેટલા આવશે, 1 એમ્પિયર આવશે. કેટલા આવશે, 1 એમ્પિયર આવશે. આપણે તઈ લગીનના જ રીડિંગ લેવાના. ક્લિયર? કોઈ ડાઉટ? કદાચ 9 એમ્પિયર લગીન જઈશું તો 1.5 એમ્પિયર લગીન આવશે. કેટલા? 1.5. મારી પાસે લિમિટેશન છે આની કે ભાઈ મારું જે આ મીટર જે છે, વેરિયાક જે છે, 10 એમ્પિયરથી વધારે જવાનું નથી, સહન નથી કરી શકતું, એટલા માટે હું વધારે કરંટ જવા દઈ શકું એમ નથી. ક્લિયર? હવે કનેક્શન જોઈએ. જો કનેક્શન જોવા માટે તમારી ચોપડીએ જે પ્રમાણે અથવા તો મેન્યુઅલમાં જે છે એ જ કનેક્શન સેમ છે. હું અહીંયા આગળથી ઓટો ટ્રાન્સફોર્મરથી સપ્લાય આપીશ, તો ઓટો ટ્રાન્સફોર્મરને સપ્લાય આપ્યો. ઓટો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાંથી આ એક છેડો આવ્યો જે મેં અહીંયા આગળ P1માં કનેક્ટ કર્યો. P2 થી મેં કનેક્શન કર્યું લોડની અંદરમાં પોઝિટિવમાં, અને લોડના નેગેટિવમાંથી વેરિયાકનું નેગેટિવ. તો મારી પાવર સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ પ્રાઇમરી સાઈડ ઉપર. અને સેકન્ડરી સાઈડ ઉપર મારે ખાલી કરંટ જ મેજર કર્યું, એટલે મેં સેકન્ડરી શોર્ટ કરી દીધી છે. જોઈ લો, વચ્ચે એમીટર મૂકીને. જો કશું જ ના હોત ને તો મારે સેકન્ડરી શોર્ટ કરવી જ પડે તો જ કરંટ જાય, નહીં તો શું થાય, અહીંયા આગળના જે તમારું MMF બન્યું હોય એ MMF એટલે કે એમ્પિયર ટર્ન્સને મારે અહીંયા બેલેન્સ કરવા પડે. જો ના થાય તમે ભૂલથી આના ટર્મિનલ અડકી જાઓ તો તમને શોક લાગી શકે છે, અને વધારે રેન્જમાં જાઓ તો ત્યાં આગળ માણસનું મૃત્યુ બી થઈ શકે, ઓપરેટર મરી બી શકે છે, એવું બી થાય. એ ના થાય એટલા માટે હંમેશા તકેદારી રાખવાની કે CTની સેકન્ડરી હંમેશા કેવી હોય, શોર્ટ કરેલી હોય. ક્લિયર છે? કોઈ ડાઉટ અહીંયા આગળ? ઓકે. કનેક્શન તમારા પ્રમાણમાં છે. જો પ્રાઇમરીની અંદરમાં તમે સીધું કનેક્શન કર્યું, પ્રાઇમરીના બીજા છેડાની અંદરમાંથી CTનો છેડો, તો CTનો P1, CTના P2માંથી મેં લોડની અંદરમાં કનેક્ટ કર્યું. લોડનો રિટર્ન પાથ જે છે એ મારો ટ્રાન્સફોર્મરમાં પૂરો થાય છે, તો થઈ ગયો. CTની સેકન્ડરીની અંદરમાં મેં એક મીટર કનેક્ટ કરી દીધું 0 થી 5 એમ્પિયરનું. જો 0 થી 5 એમ્પિયરનું એક આ મીટર કનેક્ટ કરી દીધું છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ઓકે. હવે તમારી જે પ્રોસિજર છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જઈશ, અને CTની મદદથી મારે કેવી રીતે રીડિંગ લેવાના છે જોવાનું. જો તમારી ચોપડી જ કહે છે કે કનેક્શન કરી નાખો પહેલાં, તો પછી ચેક અને એડજસ્ટ 0 સેટિંગ ઓફ એમીટર અને વોલ્ટમીટર. તો એમીટરનું 0 સેટિંગ છે જ, કમ્પ્લીટ જ છે. જો અહીંયા આગળ એમીટરમાં 0 પર જ છે પોઇન્ટર, એટલે ક્યાંય 0 સેટિંગ કરવાની જરૂર છે નહીં. ઓકે. કીપ ધી ઓટો ટ્રાન્સફોર્મર ઇન મિનિમમ પોઝિશન, તો મેં એને 0 પર જ રાખેલું છે. પુટ ધ ઇલેક્ટ્રિકલ લોડ ઇન ઓફ કન્ડિશન, તો લોડ મારો ઓફ કન્ડિશનમાં જ છે. ઓકે.
સ્વિચ ઓન ધી એસી સપ્લાય. હવે હું અહીંયા આગળથી આ સ્વિચ ઓન કરીશ ને એટલે એક અહીંયા ઇન્ડિકેટર આવશે, પણ અહીંયા આગળથી સ્વિચ ચાલુ કરવાની બાકી છે. જા ભાઈ ત્યાં આગળથી સપ્લાયની સ્વિચ ચાલુ કરો. બરોબર છે. હવે મારે 230 વોલ્ટ લગીન જવાનું છે, તો હું અહીંયા આગળથી પહેલાં મલ્ટીમીટર ચાલુ કરું એના રેટેડ વોલ્ટેજ સુધી જવા માટે. હવે 200 કરતાં 230 વધારે છે એટલે મારે 600 વોલ્ટ વાળી રેન્જમાં રાખવાના છે. હું અહીંયાથી આના 230 વોલ્ટ રેટેડ સેટ કરી દઉં છું. વધી રહે છે વોલ્ટેજ 61, 71, 83, 87, 95, 106. મારે 230 વોલ્ટ સુધી જવાનું છે એટલે હું અહીંયા 230 વોલ્ટ. ઓકે, આ મારા સેટ થઈ ગયા 230 વોલ્ટ સિંગલ ફેઝના એસી. તો તમે રેટેડ વોલ્ટેજ હવે ના સ્વિચ ઓન ધ લોડ સ્વિચીસ અને સ્વિચ ઇન સ્ટેપ્સ. તો હું હવે એક પછી એક લોડની સ્વિચ ચાલુ કરું એટલે કરંટ અંદર જવા લાગશે અને એ કરંટ કેટલો જાય છે એ મારે માપવો પડશે. જો આને સ્વિચ ઓન કરું છું, સ્વિચ ઓન કર્યું તો આ એક લોડ મારો કરંટ ચાલુ થયો. તો અંદર તમે જોજો કરંટની અંદરમાં એમીટરમાં વધારો થાય છે. કેટલો કરંટ વધ્યો એ મારે મેજર કરવું હોય તો હું અહીંયા આગળથી રેન્જ ફંક્શનમાં જઈને અત્યારે મારો કરંટ 1.83 એમ્પિયર છે. કેટલા? 1.83 એમ્પિયર દેખાય છે આ. અને એ ટાઈમે આ મારો પ્રાઇમરીનો કરંટ છે. મારો સેકન્ડરીનો કરંટ કેટલો છે? પાછું ચોંટી ગયું કે હું લા. જો સેકન્ડરીનો કરંટ કેટલો છે? 0.24, 0.23 બતાવે છે. ઓકે, 0.22, 0.21. તો હું અહીંયા આગળ મારા રીડિંગમાં લખી રહ્યો છું. હવે અહીંયા મૂકી દે ને એટલે ખબર પડે. 0.18 ઘટી રહ્યો છે કન્ટિન્યુઅસલી. પ્રાઇમરીનો કરંટ કેટલો છે? એક 1.83 એમ્પિયર છે મારો અત્યારે. તો હું પ્રાઇમરીની અંદરમાં કરંટ લખે છે 1.83 એમ્પિયર. ડન. અને એ ટાઈમે I2 કેટલો મળી રહ્યો છે? 0.29. ડન. ચાલો બીજી એક સ્વિચ પાડો. કરંટમાં વધારો થયો ત્યાં આગળ? અહીંથી દેખાશે ને? કરંટમાં કેમ વધારો ના થાય? બીજી એક સ્વિચ બાજુવાળી વધારતો. પેલી નીચેની ચાલુ કર. જો તો નીચેની બંધ કર. હા, બંધ કરી દીધી. એક વધારતો, ત્રીજી એક. જો તમારો કરંટ થયો 2.74, 2.75 એમ્પિયર થયો એટલે લગભગ 3 એમ્પિયર જેવો. જો પેલા હવે સ્કેલમાં બી વધ્યો હશે ત્યાં ઉપર. હા, વધ્યું. હું લખું 2.75 એમ્પિયર. અને અહીંયા આગળનું રીડિંગ શું આવે છે? 0.44, 0.43 આવ્યું. ચાલો હજી કરંટ વધારો ભાઈ. ડોર બેગમાંથી બળબડી સ્મેલ આવે છે. શું? બર્નિંગ સ્મેલ આવે છે. બર્નિંગ સ્મેલ આવે છે. હા સર. ના એક રીડિંગ લઈ લેવાશે, નહીં વાંધો આવે. ચાલુ કર. હા ના, હજી તો નોર્મલ જ કરંટ છે, આપણે ક્યાં વધારે. બીજી એક ચાલુ કર દે. જો કરંટ છે ને 4.5 એમ્પિયર થયો. કેટલો? 4.52 છે પ્રાઇમરીમાંથી. સેકન્ડરીનો કરંટ લઈ લઈએ આપણે, છે 0.72 એમ્પિયર. તો આ મારા સિટીના રીડિંગ થઈ ગયા પ્રાઇમરી ને સેકન્ડરી સાઈડ પર. ગ્રેજ્યુઅલી લોડ ઓછો કરી દો ભાઈ. હવે બંધ કરી દે. બંધ કરે. હા, અને બંધ કરી દે. અહીંથી લોડ બેંક થઈ ગયું. અને અહીંથી હવે આ ધીરેથી વોલ્ટેજ હું ઓછા કરી દઉં છું, 0 કરી દઉં છું.
થઈ ગયો અને અહીંથી સપ્લાય બંધ. ક્લિયર? કોઈ ડાઉટ? આ રીતે તમારે રીડિંગ લેવાશે એમીટરના રેન્જ એક્સટેન્શનના. હવે આપણે રેન્જ ઓફ એક્સટેન્શન ઓફ વોલ્ટ મીટર યુઝિંગ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોઈએ, એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટ મીટરની રેન્જ એક્સટેન્ડ કરવાની છે. હવે આની અંદરમાં કોઈ લોડ લગાડવાની જરૂર નથી, કારણ કે ઓપન સર્કિટમાં વોલ્ટેજ માપી શકાશે. તો મારે એકચ્યુઅલ કેટલા વોલ્ટેજ મળે છે એ માપવા છે. હું શું કરી રહ્યો છું કે જો આ પોઝિટિવ છેડો છે, એટલે કે ફેઝનો વાયર છે. ફેઝનો વાયર મેં પીટીના પોઝિટિવમાં આપે, એટલે કે ભાઈ પીટીની પ્રાઇમરીને આપું છું. પીટીની અંદરમાં પ્રાઇમરીની અક્રોસમાં મારે વોલ્ટેજ મેજર કરે છે, એટલે મેં એક વોલ્ટ મીટર લગાડી દીધું છે. એવો જ અહીં આગળથી નેગેટિવથી બી વોલ્ટેજ આપી દીધા છે અને નેગેટિવમાં બી આ મેજર કરી રહ્યો છું. સેકન્ડરી સાઈડ પર વોલ્ટેજ મેજર કરવા માટે મેં બીજું એક વોલ્ટ મીટર લગાડી દીધું છે ત્યાં આગળ, કે જે મારા એસીના વોલ્ટેજ મેજર કરી શકતા હોય. એક્યુરસી માટે હું મલ્ટીમીટરથી જ વોલ્ટેજ માપી લઈશ, જેથી સ્કેલ રીડિંગનો પ્રોબ્લેમ આવે જ નહીં. કોઈ ડાઉટ કોઈને? ઓકે. કનેક્શનમાં કોઈ તકલીફ? કનેક્શન એકદમ સિમ્પલ જ છે. ઓકે, ચાલો. તો હવે હું શું કરીશ, ધીરે ધીરે આના સપ્લાય ચાલુ કરો ભાઈ ત્યાં આગળથી, પાછળથી સપ્લાય ચાલુ કરો ત્યાંથી. ઓકે, જો જેવી સ્વિચ પાડી અહીંયા આગળ ઇન્ડિકેશન પર આવી ગયા. મારે વોલ્ટેજ મેજર કરવાના છે, તો હું સપ્લાયના વોલ્ટેજ 230 રેટેડની આજુબાજુ જવા દઈશ. 230 600 કરતાં વધારે જ છે. ઓકે, મારે સેકન્ડરી સાઈડ ઉપર જો અહીંયા આગળ 415 થાય ને તો અહીંયા આગળ 110 વોલ્ટ થવાના છે. એટલે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ, એના આધારે રીડિંગ લખીશું. પહેલાં 200 વોલ્ટથી ચાલુ કરીએ. 200, 250 ને 300 એવા 3 રીડિંગ લઈશું. કેટલા? 200, 250 ને 300. જો અમે વોલ્ટેજ વધાર્યા, જો અહીંયા આગળ માં વોલ્ટ મીટર પર બી જો તમે જોશો ને તો સ્કેલમાં વધારો થાય છે. જો દેખાય છે, અત્યારે હું પ્રાઇમરી બાજુની સાઈડ ઉપર 200 વોલ્ટ લઈ જાઉં છું. કેટલા? 200. આ 200 વોલ્ટ મેં આપ્યા છો. અહીંયા આગળમાં તમે જોશો ને તો પોઈન્ટર 200 વોલ્ટ બતાવે છે. પોઈન્ટરનું ડિફ્લેક્શન 200 વોલ્ટ ઉપર છે. પ્રાઇમરીના વોલ્ટેજ કેટલા મારા અહીંયા આગળથી આ મેજરમેન્ટ કરું તો 200 વોલ્ટ આવ્યા, અને સેકન્ડરી પર એના કેટલા મળે છે મને? ના, એ બાજુની સાઈડ પર ઓછા વોલ્ટેજ છે, તો મેં ઓછી રેન્જ કરી આપું. સેકન્ડરી પર કેમ વોલ્ટેજ નથી બતાવી રહ્યા? પીટીની સેકન્ડરી પર વોલ્ટેજ બતાવી રહ્યા નથી, કંઈક હશે પ્રોબ્લેમ. તો કંઈ વાંધો નહીં, પ્રાઇમરી પર તમે વોલ્ટેજ આપો તો તમને એ તો ખબર પડી કે આટલા વોલ્ટેજ વધી રહ્યા છે. જો આ 200 વોલ્ટ. ઓકે, 415/110. એમાં જરાક એક પ્રોબ્લેમ હતો કે સેકન્ડરી સાઈડ પર વોલ્ટેજ નહોતા આવતા. તો અત્યારે મારી પાસે જે આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હું લઈને આવ્યો છું એ છે મારું 240/110 વોલ્ટનું. કેટલા છે? તો આની પ્રાઇમરીમાં 240 વોલ્ટ છે અને સેકન્ડરીમાં 110 વોલ્ટ છે. અહીંયા જે આ તમને દેખાય છે 240 વોલ્ટ બાજુ લખેલું છે, એ ખરેખર 110 વોલ્ટ સાઈડ પર છે અને 110 છે ત્યાં આગળ 240 છે, કારણ કે આપણે પહેલાં સ્ટીકર લગાડેલા હતા પણ એ સ્ટીકર ઉખડી ગયા છે, એટલે અત્યારે તમને બરોબર દેખાશે નહીં. પણ તમે મેજરમેન્ટ કરશો એટલે તમને અંદાજો આવશે. હમણાં રેશિયો આપણે જોઈએ છીએ એટલે તમને અંદાજો આવશે. હવે હું શું કરીશ કે આના સેકન્ડરી 110 વોલ્ટ ઉપર જ છે અને પ્રાઇમરી 240 ઉપર છે. તો હું એવું કરું છું કે ભાઈ એના જે પ્રાઇમરી બાજુ આ થશે મોટી સાઈડ પર, અને આ મારી સેકન્ડરી સાઈડ થશે એકચ્યુઅલ પ્રમાણમાં. પણ હવે કનેક્શન મેં અહીંયા આગળ માટે આપ્યા છે, તો હું અહીંયા આગળ મારા વોલ્ટેજ 50, 80 અને 110 ઉપર લઈશ. તો એના આધારે મને પ્રાઇમરી સાઈડ પરના કેટલા વોલ્ટેજ મળે છે મળી જશે. એના આધારે હું રેશિયો કાઢી લઈશ. ક્લિયર છે? કોઈ ડાઉટ? ઓકે, તો જો હવે હું સપ્લાય ચાલુ કરેલો છે. અહીંથી હું પહેલાં 50 વોલ્ટ આપું છું. કેટલા આપું છું? આને 50 વોલ્ટ આપ્યા મેં ઇનપુટમાં. જો 57, 49, 48, 49 એટલે 50 વોલ્ટ આપ્યા. સામેની સાઈડ ઉપર મારા કેટલા વોલ્ટેજ થઈ રહ્યા છે? જો
98ની આજુબાજુ આવે છે તો 50 એ અહીંયા આગળ 98 લખી રહ્યો છું. કેટલા લખી રહ્યો છું? 98. ક્લિયર? થોડીક એરર હશે આની અંદરમાં કેમ કે આ બહુ જૂના છે, પણ તે છતાં બી આપણે મેઝરમેન્ટ તો કરીએ. હવે શું કરું છું? 100 વોલ્ટ. કેટલા? પેલા 48 જ હતા તો 98 થઈ ગયા તો ચલો વાંધો નથી. એક્ઝેક્ટ કરી જોઈએ ને અહીંયા આગળથી વોલ્ટેજ મારે કેટલા કરવા છે? 80 કરવાના છે. 8080. આ મારા 80 વોલ્ટ છે. 78 79 80. આ 80 વોલ્ટ છે. 81 બતાવે છે. 80. તો અમારા 80 વોલ્ટ છે. સેકન્ડરી સાઈડ પર જોઈએ તો અત્યારે 80 વોલ્ટ મીટર તમારું 79 બતાવી રહ્યું છે એટલે 80 વોલ્ટ છે અત્યારે 79. અને આ 164 ડબલ એટલે અહીંયા આગળ કેટલા વોલ્ટ આવે છે? 164. હવે એ જ રીતે આપણે છેલ્લું રીડિંગ લઈશું 110. કેટલા પર? આ 110 વોલ્ટેજ મેં સેટ કર્યા. સેકન્ડરી સાઈડ પર મારા 110 વોલ્ટ બતાવે છે. પ્રાઇમરી પર કેટલા આવે છે? 226. કેટલા આવે છે? 226. તો અહીંયા હું લખી રહ્યો છું આ 226. કેલ્ક્યુલેટર આપો તો. ચલો 98/48 હતા. આ કેટલા હતા? 48. તો 98/48 કરીએ તો આપણને રેશિયો કેટલો મળે છે? 2.041. 164/80 કરી નાખીએ તો આપણને કેટલા મળે છે? 2.05. અને 226/110 કરી નાખીએ તો કેટલા મળે છે? 2.05. તો મારો રેશિયો કેટલો બને છે? 2.05 નો. અને અહીંયા આગળમાં 240/110 કરીએ તો કેટલો બને છે? 2.18 નો. આ મારો આઈડિયલ છે. આ કયો રેશિયો છે? આઈડિયલ. અને આ મારો એકચ્યુઅલ બની રહ્યો છે. હવે મારે શું કરવાનું છે ભાઈ? વોલ્ટમીટરનું જે રીડિંગ આવતું હોય એ અને એનો રેશિયો લઈશું. તો 48 × 2.18 લેવો પડશે ને. 2.18 × 48 તો આ કેટલા વોલ્ટ આવે તો 104.64 એટલે 104.6 વોલ્ટ આવવા જોઈતા હતા. 80 × 2.18 નો રેશિયો એકચ્યુઅલ આઈડિયલ લઈએ તો કેટલા આવવા જોઈતા હતા? 174.4. અને એ જ રીતે 110 × 2.18 કરું તો એ આવતો હોય છે 239.8 વોલ્ટ. કેટલા આવે છે? 239.8 વોલ્ટ. તો આ મારું એકચ્યુઅલ વોલ્ટેજનું રીડિંગ થઈ અને આ મારા મેઝરમેન્ટ છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? થઈ ગયું?